ઉદાહરણ નંબર 1 નીચે આપેલી માહિતી એક ગેરેજમાં દરરોજ સમારકામ કરેલા સ્કૂટરોની સંખ્યા દર્શાવે છે. રોજના સમારકામ કરેલા સ્કૂટરોની સંખ્યાનો મધ્યક આપણે શોધવાનો છે. મધ્યકનો અર્થ થાય આપણે એક્સ બાર શોધવાનો છે. હવે એક્સ બાર કેવી રીતે શોધવાનું? તો ખૂબ અગત્યની રીત છે. બે રીત છે, એક ટૂંકી રીત, પરંતુ અત્યારે આપણે પહેલાં એક વ્યવસ્થિત રીત સમજીએ અને પછી ટૂંકી રીત જે સૌને આવડે એવી છે. એટલે આપણે પહેલાં લખવાનું મધ્યકને કહેવાય એક્સ બાર, અને એક્સ બારનું સૂત્ર છે સિગ્મા એક્સઆઈ લખો તો એક્સઆઈ અને સિગ્મા એક્સ લખો તો એક્સ. તમે 10મા ધોરણની અંદર એક્સઆઈ લખીને આવ્યા હશે. સિગ્મા એક્સ એટલે આ બધાનો સરવાળો, સિગ્મા એટલે સરવાળો અને એક્સ એટલે આ સંખ્યા આપેલી છે તે. તો ઉપર 7 વત્તા 13 વત્તા 4 વત્તા 8 વત્તા 6 વત્તા 9 વત્તા 10 વત્તા 4 અને છેદમાં કેટલી સંખ્યા છે? તો 1 2 3 4 5 6 7 અને 8. તો છેદમાં 8 લખી દેવાનું. હવે આ દરેકનો સરવાળો કરવાનો. એ સરવાળો આપણે કરીને લખી દેવાનો. સરવાળો કેટલો થાય? તો 7 વત્તા 13 વત્તા 4 વત્તા 8 7 13 4 8 6 9 10 અને 4. એટલે ટોટલ સરવાળો થાય 61. કેટલો થાય? 61 અને ભાગ્યા 8. તો 61 ભાગ્યા આપણે 8 કરીએ, 61 ભાગ્યા 8 એટલે આપણો જવાબ આવે 7.63. કેટલો જવાબ આવે? 7.62. 5 આવતો છે. જુઓ કેટલો આવે છે? 62.5. પણ પાછળનો આંકડો જોવાનો આપણે કયો છે? 5. એટલે આપણે કેટલા લઈ લેવાના? 63. એટલે 7.63 એ આપણો જવાબ આવે. પરંતુ આ જ રીતે દાખલો થાય એવું જરૂરી નથી. બીજી રીતે પણ આપણે દાખલો કરી શકીએ, અને બીજી કઈ રીતે દાખલો કરાય એ આપણે બીજા ઉદાહરણમાં સમજીશું. ઉદાહરણ નંબર 2 એક જિલ્લાના 10 જુદા જુદા સ્થળોની માહિતી આપેલી છે કે ત્યાં કેટલો વરસાદ પડેલો છે, અને એ વરસાદનો મધ્યક આપણે શોધવાનો છે. આ કેટલા સેમી વરસાદ પડેલો છે એ આપણને આપેલું છે, અને એના આધારે આપણે એકદમ સરળતાથી દાખલો કરી શકીએ. કારણ કે આ જે વરસાદ છે સેમીમાં આપેલો છે, પરંતુ એકદમ જ ટૂંકી રીતે કરવો હોય તો એ દાખલો કઈ રીતે થાય? જો ટૂંકી રીત કીધેલું હોય તો જ. બાકી તો આપણી જે રીત છે એ પ્રમાણે શું કરવાનું? એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન. સિગ્મા એક્સના છેદમાં એન કરે તો આ બધાનો સરવાળો કરવાનો, અને પછી જે ટૂંકી રીતે કીધેલું છે બુક્સની અંદર એ આપણે કરીએ. પહેલાં બધાનો સરવાળો કરી નાખીએ. 126 110 91 છે, 115 છે, 112 છે, 80 છે, 101 છે, 93 છે, 97 અને પછી 113. કેટલા એવા? 10 38. એટલે અહીંયા લખવાના 10 38. કેટલી સંખ્યા છે? તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલી સંખ્યા? 10. એટલે આપણો જવાબ કેટલો આવે? 103.8. એક પોઈન્ટ આપણે કાપી કરવાનો છે. એકદમ ઇઝી રીતે આ જ રીતે દાખલો કરવાનો, પરંતુ ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે એ પ્રમાણે આપણે કરીએ. જો તમને કાઉન્સમાં એવું કીધું હોય કે ટૂંકી રીતથી દાખલો કરો, ટૂંકી રીત, તો ટૂંકી રીત એટલે પેલી ડીઆઈવાળી રીત, અને એ ડીઆઈવાળી રીતે તમને દાખલો કરીને અત્યારે હું બતાવી દઉં. પણ અત્યારે જો તમને કંઈ જ નહીં કીધું તો તમારે આ જ દાખલો કરવાનો, અને આ દાખલો સૌથી સરળ. પણ જો ટૂંકી રીત કીધું તો તમારે લખવાનું પહેલાં એક્સ. એક્સ એટલે આજે આપેલું છે તે લખી દે. 126 110, ત્યાર પછી 91, ત્યાર પછી 115, ત્યાર પછી 112, ત્યાર પછી 80. આ બધા જ લખી દેવાના. ત્યાર પછી 101, ત્યાર પછી 93, ત્યાર પછી 97 અને ત્યાર પછી 113. ચલો, ઉપર આપેલી રકમ આપણે લખી દીધી. આ જે રકમ પણ ક્યારે? જ્યારે ટૂંકી રેટ કહે ત્યારે છે. હવે ટૂંકી રેટ કી ત્યારે તમારે ડી શોધવાનો. ડી બરાબર એક્સ માઇનસ એ એવું કહેવાય, અને એ આ સંખ્યામાંથી કોઈ પણ એકને ધારી લેવાનો. કોઈ પણ એક આપણે ધારી શકીએ. કોઈ પણ એક એટલે અત્યારે એ આપણે ધારીએ કેટલો? સમજો કે એ ધારવો છે તો આપણે કોઈ રાઉન્ડ ફિગર સંખ્યા ધારી લેવાની. એટલે એ બરાબર આપણે સમજો કે ધારી લઈએ 100. ઓકે, એ બરાબર 100 ધારી લઈએ એટલે આપણને માઇનસ કરવામાં ઇઝી રહી.
126માંથી 100 જાય તો કેટલા? જો x માઇનસ એટલે આ x છે અને એમાંથી a બાદ કરવાનો. 126માંથી 100 બાદ કરે તો કેટલા આવે? 26. 110માંથી 100 બાદ કરે તો કેટલા આવે? 10. 91માંથી 100 બાદ કરે તો કેટલા આવે? -9. 115માંથી 100 બાદ કરે તો કેટલા આવે? 15. 112માંથી 100 બાદ કરે તો 12. 80માંથી 100 બાદ કરે તો 20, પરંતુ માઇનસ. 101માંથી 100 બાદ કરે તો 1. 93માંથી 100 બાદ કરે તો -7. 97માંથી 100 બાદ કરે તો -3. અને 113માંથી 100 બાદ કરે તો કેટલા આવે? 13. હવે આપણે શું કરવાનું? બધી માઇનસનો સરવાળો કરવાનો અને પ્લસનો સરવાળો. તો પહેલાં પ્લસનો સરવાળો કરીએ. ચલો, પ્લસમાં આપણને શું આપેલું છે? પહેલાં 26 છે, એટલે 26નો સરવાળો, પછી 10 છે, પછી 15 છે, પછી 12 છે, પછી 1 છે અને પછી 13 છે. એટલે કેટલા થયા? 77. જો 26, 10, ફરીથી એકવાર કલાક કેવું લાગે તો 26, 10, પછી 15, 26, 10, 15, પછી 12, પછી 1 અને પછી 13. 77. 2 વાર કરી જ લેવાનું એટલે ભૂલ થાય નહીં. 77 આવી ગયા. હવે આ 77માંથી માઇનસનો સરવાળો કરીએ. માઇનસમાં કેટલા છે? તો 9 છે. પહેલાં આપણે દેખાય કેટલા છે? 9. 9 પછી કેટલા આપેલા છે? 9 પછી 20 છે. 20 પછી કેટલા આપેલા છે? તો 7 છે. 7 પછી કેટલા આપેલા છે? તો 3 છે. એટલે કેટલા થયા? 39. 39 કેવા આવ્યા? માઇનસ. 77 પ્લસ અને 39 માઇનસ. એટલે હવે 77માંથી 39 બાદ કરી દે. 77 માઇનસ 39 એટલે કેટલા આવે? 38. એટલે કે 38. 38 શું કહેવાય? સિગ્મા ડી. સિગ્મા ડી બરાબર કેટલો આવ્યો? 38. હવે બહુ ઇઝી સૂત્ર, એકદમ સરળ સૂત્ર. મધ્યકનું x બાર બરાબર શું છે? a વત્તા સિગ્મા ડીના છેદમાં n. એ કેટલો? તો એ આપણે ધારેલો છે. કેટલો ધારેલો આપણે? એ તો એ ઉપર ધારેલો 100. સિગ્મા ડી કેટલો? તો સિગ્મા ડી આપણે અત્યારે આવી ગયો 38. અને n કેટલા લેવાના? તો એને અહીંયા 10 આપેલા જ છે, પણ 10 નહીં કરવા હોય તો આગળ લેવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. અને આ રીતમાં આપણે 10 લખેલા છે એટલે અહીંયા 10 લખી દઈએ. હવે શું કરવાનું? 100 વત્તા 38 ભાગ્યા 10 એટલે 3.8. 100માં 3 ઉમેર તો કેટલા થાય? 103 થાય. અને 0.8 તો છે જ. હવે જો જવાબ બંને સેમ જ આવ્યા. આ જવાબ જો અને આ જવાબ જો છે, પણ ટૂંકી રીતે કીધું હોય તો જ આ બધી મગજમારી કરજો, નહીં તો આ જ કરવાનું. કયું? બધાનો સરવાળો કહીને ભાગ્યા 10 કરી નાખવાના. જે 10 અહીંયા આપેલા હોય, આ રકમ જેટલી આપેલી હોય, એટલે આ પ્રમાણે આપણે દાખલો એકદમ સરળતાથી ગણી શકીએ. ઉદાહરણ નંબર 3 જોવાના છે. 20 વ્યક્તિઓના જૂથમાં તેમના વજનનો મધ્યક આપણને આપેલો છે કેટલો? 55. વ્યક્તિ કેટલા? 20. એટલે n બરાબર કેટલા? 20. મધ્યક એટલે x બાર બરાબર કેટલા? 55. આ બે વસ્તુ આપી દીધી. કિલોગ્રામમાં મેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ માલુમ પડ્યું કે એકે તેણીનું વજન 45 હતું, એની જગ્યાએ કેટલું નોંધાયું હતું? 54. સોરી, 45 લખાવ્યું હતું, 54 છે. 45 લખાવ્યું એટલે 45 કેવું છે? એ ખોટું છે. ખરેખર એનું કયું હતું? 54. આ 54 કેવું છે? સાચું છે. તેમના વજનનો સાચો મધ્યક આપણે શોધવાનો છે. ખૂબ સારી રીતે આપણે સમજીશું એટલે ધ્યાન આપજો. x બાર આપણને આપી દીધો છે ઉપર કેટલો? તો 55. n પર આપણને આપી દીધો છે કેટલો? 20. તો આપણે સિગ્મા x શોધી શકીએ. એટલે x બારનું સૂત્ર મૂકીએ. x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. પરંતુ x બાર તો છે જ કેટલો? 55. તો અહીંયા લખી દઈએ 55. સિગ્મા x નથી અને n લખી દઈએ 20. એટલે 55 ગુણ્યા 20 કરવાના. 55 ગુણ્યા 20 બરાબર સિગ્મા x. હવે આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો. 55 ગુણ્યા 20 એટલે કેટલા થાય? 1100 થાય. કેટલા થાય? 1100. એટલે સિગ્મા x બરાબર 1100 આપણે આવી ગયા. આ સિગ્મા x બરાબર કેટલા આવ્યા? 1100. પણ આ જવાબ થોડી છે, એમાંથી આપણે સાચું સિગ્મા x શોધવાનો ને. આ તો શું? સિગ્મા x આપણને મળી ગયો, પણ આપણે સાચો શોધવાનો. તો સાચો સિગ્મા x શોધવા માટે શું કરવું પડે? આપણે લખવું પડે સુધારેલ સિગ્મા x બરાબર સાચો કયો છે? તો આ તો ખોટો જે 1100 આવ્યા એ, પણ એક ખોટું હતું ને એક સાચું હતું. તો ખોટું એમાંથી કાઢી નાખવાનું અને સાચું એમાં ઉમેરી દેવાનું. ખોટા કેટલા? 45. સાચા કેટલા? 54.
હવે શું કરવાનું આપણે? 1100 તો છે જ. આ 54માંથી 45ને બાદ કરી દેવાના. 54માંથી 45 જાય તો 9 વધે, એટલે આપણો સુધારેલો સિગ્મા EX કેટલો આવે? 1109 આવે. અને 1109 આવે પછી સાચો મધ્યક આપણને મળી જાય. છેલ્લે સૂત્ર મૂકવાનું, સાચો મધ્યક બરાબર સુધારેલ સિગ્મા EX. સુધારેલ સિગ્મા EX આપણી પાસે, સોરી EX નહીં, સિગ્મા X. અને n તો આપણને ખબર જ છે 10, તો સુધારેલ કેટલો છે? 1109. n કેટલો છે? 10 નથી, પણ કેટલા આપેલા છે? n આપેલા છે 20. ટોટલ સંખ્યા આપણને આપેલી છે 20, અહીં આપેલી જ છે. n બરાબર 20 આપણને આપેલા છે. એટલે 1109 ભાગ્યા 20 કરે એટલે આપણને સુધારેલો અને સાચો મધ્યક મળી જાય. ચલો કેટલા આવશે? તો 55.45 એ આપણો સાચો મધ્યક આવે. કેટલો આવે? 55.45. એટલે 55.45 એ આપણો છેલ્લો અને આખરી જવાબ થાય. ખૂબ અગત્યનો દાખલો હતો અને એકદમ સરળ દાખલો આ ગણાવી શકાય. ઉદાહરણ નંબર 4 જોવાના છે. એક વિસ્તારમાં કુટુંબ દીઠ બાળકોની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપેલી છે. કુટુંબ દીઠ બાળકોની સંખ્યાનો મધ્યક. જ્યારે પણ આ રીતની બે રકમ આપેલી હોય ત્યારે એકદમ સરળ રીતે સમજી લેજો શું કરવાનું હોય. પહેલું જે બાળકોની સંખ્યા કહેવાય એને x કહેવાય, અને બાજુમાં કુટુંબોની સંખ્યા એને f કહેવાય, એટલે કે આવૃત્તિ. કંઈ જ નથી કરવાનું, આપણે fx કરી નાખવાનું. એનો મતલબ કે આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. 0 ગુણ્યા 4 એટલે 0 જ થાય. 8 ગુણ્યા 1 એટલે 8 થાય. 23 ગુણ્યા 2 એટલે 46 થાય. નહીં સમજાવ પડે તો મગજને કષ્ટ નહીં આપતા, 23 ગુણ્યા 2 કરી દેવાના, બરાબર? 46 થાય. 8 ગુણ્યા 3 એટલે 24 થાય. 6 ગુણ્યા 4 એટલે પણ 24 થાય. અને 5 ગુણ્યા 3 એટલે 15 થાય. અને આ બધાનો સરવાળો એને કહેવાય સિગ્મા fx. સિગ્મા એટલે સરવાળો. ચલો સરવાળો કરી નાખીએ. 8 પછી 46 પછી 24 પછી 24 અને પછી 15 કેટલા થાય? 118 થાય. ફરીથી ગણીએ. 8 પછી કેટલા છે? 46 પછી 24 24 અને 15 જો છે ને 117 થયા. એટલે એકવાર ફરીથી ચેક કરી લેવાનું, ભૂલ થાય. પહેલી વાર 118 આવેલા હતા ને, એટલે એ વાળું એકવાર આપણે જોઈ લેવાનું. બસ આટલું કરે એટલે દાખલો પૂરો. હવે શું કરવાનું? એક નવું સૂત્ર મૂકવાનું મધ્યકનું, જે અત્યાર સુધી નથી આવ્યું. એટલે મધ્યક બરાબર, એટલે કે x બાર બરાબર સિગ્મા fxના છેદમાં n. પણ આ 10મા ધોરણમાં હતું એટલે આપણે બહુ એમાં ડિટેલમાં વાત નથી કરતા. fx 117 અને n બરાબર કેટલા? તો n બરાબર આ સરવાળો કરવાનો. કેટલો થાય જો અહીંયા આપેલા જ છે આપણને, 4 વત્તા 8 વત્તા 23 વત્તા 8 વત્તા 6 વત્તા 3 કેટલા થાય? 52 થાય. એટલે અહીંયા લખી દેવાના 52. આને કહેવાય n. સિગ્મા એફને શું કહેવાય? n કહેવાય. એટલે n બરાબર લખી દેવાના 52. એટલે x બારનો આપણો જવાબ આવી જાય 117 ભાગ્યા 52. 117 ભાગ્યા 52 કરે આપણે એટલે 2.25 એ આપણો જવાબ આવે. શું આવશે? 2.25. એટલે 2.25 એ છેલ્લો જવાબ કહેવાય. પરંતુ જો ટૂંકી રીતે કીધું હોય તો આ રીતે આપણે દાખલો નહીં કરવાનો. આ આપણને કંઈ જ કીધું નથી અને કંઈ જ ન કીધું હોય તો એફએક્સ કરી નાખવાનું. પણ જો ટૂંકી રીત કીધેલું હોય તો આપણે ડીઆઈ વાળી રીત કરવી પડે, જે આપણે આગળના ઉદાહરણમાં જોઈશું. ઉદાહરણ નંબર 5 અહીંયા આપણે જોવાના છે. એક બસનો બે શહેર વચ્ચેનો જુદા જુદા દિવસે લેવાયેલ પ્રવાસનો સમય મિનિટમાં આપણને આપવામાં આવેલો છે. પ્રવાસના સમયનો મધ્યક આપણે શોધવાનો છે. x આપણને આપેલો છે. પહેલો જે સમય છે એને x કહેવાય અને બાજુમાં દિવસોની સંખ્યા છે એને f કહેવાય. જ્યારે આપણે 10માં એને xi કહેતા અને fi કહેતા. x અને f આપેલું હોય એટલે અહીંયા જોજો, હું તમને પહેલી જે દાખલો હતો ચોથો દાખલો એમાં બીજી એક રીત કરાવી, અહીંયા ટૂંકી રીત કરાવીશ. પણ ટૂંકી રીત કરાવવા પહેલાં જે આપણે જે રીત શીખી ગયા એ રીત કરીએ અને પછી ટૂંકી રીત કરીએ. આપણે કઈ રીત શીખ્યા? તો fx વાળી રીત શીખ્યા. fx એટલે બંનેનો ગુણાકાર. આ જ રીત કરવાનું જ્યાં સુધી કીધું નહીં ત્યાં સુધી. એટલે 110 ગુણ્યા 60 એટલે 770 પહેલાં લખી દે. ચાલો ત્યાર પછી 113 ગુણ્યા 17, 113 ગુણ્યા 17 એટલે હવે 1921 એ પછી લખી દે. ચાલો ત્યાર પછી 120 ગુણ્યા 11, 120 ગુણ્યા 11 એટલે 1320 લખી દઈએ.
ત્યાર પછી 122 ગુણ્યા 10 ખાલી 0 ઉમેરવાનું છે, 22 20 અને 126 ગુણ્યા 5, 126 ગુણ્યા 5 કરીએ તો 630 આવે. આનો સરવાળો કરી દેવાનો. જો 770 વત્તા 1921 વત્તા 1320 વત્તા 1220 વત્તા 630, એટલે ટોટલ સરવાળો થાય 5861. ફરીથી તમે એક વાર ચેક કરી લેજો, 2 વાર કરવાનું, બરાબર. અને આ જે આપેલું છે એનો સરવાળો કર્યો એને એન કહેવાય. 7 વત્તા 17 વત્તા 11 વત્તા 10 વત્તા 5 કેટલા? 50. એટલે એન બરાબર આપણે 50 આપેલા છે. હવે આપણે શું કરવાનું? એકદમ ટૂંકી રીત મેં તમને કીધું એ પ્રમાણે. તો અહીંયા આપણે એક્સ બાર બરાબર સિગ્મા શું કરવાનું છે? એફએક્સના છેદમાં એન. સિગ્મા એફએક્સ કેટલો? તો 5861 ભાગ્યા 50. એટલે દાખલો પૂરો થઈ ગયો. એકદમ જ સરળ. પણ એ જે કહે ને એ લોકો ટૂંકી રીત, એ તો નહીં જ કરવાની, એને ડીવાળી રીત કહેવાય. એ નથી જ કરવાની આપણે, પણ આપણને કીધું હોય તો આપણે કરવું પડે. કે ચોપડીમાં અત્યારે છે, પણ આપણને કીધું હોય તો છે કે ટૂંકી રીતે મધ્યક શોધો અથવા ધારેલા મધ્યકની રીતે દાખલો ગણો તો જ. એટલે 117.22 એ આપણો જવાબ આવે. 117.22 આપણો જવાબ આવે. અને આ જ કરજો, હે, ફરીથી કહું છું. પણ જો યાર એ લોકોએ કીધું હોય ત્યારે કયું કરવાનું? તો ફરીથી હું દાખલો કરાવું. ઉપર જે એક્સ છે એ લખી દઉં ફરીથી. 110 113 120 122 અને 126 આ આપણને ઉપર આપેલું છે, બરાબર. એ જ રીતના આપણને એફ આપેલો એ એફ પણ લખી દે. 7 17 11 10 અને 5 એનો સરવાળો 50 થાય એ પણ લખી દો, બરાબર. જ્યારે તમને એવું કીધું હોય ટૂંકી રીત અથવા ધારેલા મધ્યકની રીત તો જ હું અત્યારે જે કરતો છું એ કરું. બાકી તમારે જે ઉપર આપેલી છે એ જ કરવાની, બરાબર. હવે અહીંયા અઠવા લખી દઉં. અઠવા આ તો થઈ ગઈ એટલે એકદમ સરળ કહેવાય. પણ હવે તો આ રકમ આવી ગઈ, તો આ રકમ પ્રમાણે કઈ રીત કરવાની એ આપણે જોઈએ. સૌથી પહેલાં તમારે એ ધારી લેવાનું. આમાંથી કોઈ પણ એકને ધારી લેજો. રાઉન્ડ ફિગર જ ધારવાનું. સમજો કે આપણે એ બરાબર આપણે પહેલાં લખીએ ડી બરાબર એક્સ માઇનસ એ, જે આપણે અગાઉની જે રીત હતી એમાં પણ કરેલું, બરાબર. તો અહીંયા એ ધારી લઈએ કેટલા? 120. એકદમ સરળ રાઉન્ડ ફિગર ધારવાનું. ચલો 110માંથી 120 જાય તો -10 આવે. એ જ રીતના 113માંથી 120 જાય તો -7 આવે. 120માંથી 120 જાય તો 0 આવે. 122માંથી 120 જાય તો 2 આવે. 126માંથી 120 જાય તો 6 આવે. આનું કંઈ કામ નથી. આપણને કામ છે એફડીનું, એટલે અહીંયા લખવાનું એફડી. એફડી એટલે શું? આ બંનેનો ગુણાકાર. 7 ગુણ્યા 10 70, પરંતુ 10 માઇનસ છે એટલે 70 માઇનસ. 17 ગુણ્યા 7 કરવાના, મગજને કષ્ટ નહીં આપવાનું. 17 ગુણ્યા 7 કરી દે એટલે કેટલા થાય? 119 થાય. એટલે લખી દેવાનું 119. પણ 7 એ માઇનસ છે એટલે 119 માઇનસ આવવાના. 11 ગુણ્યા 0 એટલે 0. 10 દુ 20 અને 6 પચામ 30. 6 પચામ 30 એટલે વત્તા તો કેટલા થઈ ગયા? 50 ખબર પડી ગયા. તો પેલા માઇનસ વાળાનો સરવાળો કરી દે. 70 વત્તા 119 એટલે -189 છે. 189 કેવા છે? માઇનસ. તો 189માંથી 50 બાદ કરવાના. 189 માઇનસ 50 એટલે 139 આવે. પણ સંખ્યા મોટી માઇનસ છે એટલે 139 કેવા કહેવાય? માઇનસ કહેવાય. બસ હવે રીતનું સૂત્ર મૂકી દેવાનું. એટલે એક્સ બાર બરાબર આપણું સૂત્ર કયું આવે તે જોઈ લો. ખાસ ધ્યાન આપજો. એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફડી છેદમાં એન અને ગુણ્યા સી આવે. પણ વર્ગ લંબાઈ તો આપેલી નથી એટલે ગુણ્યા સી આપણે લખવાની જરૂર નથી, કેમ કે વર્ગ લંબાઈ આપેલી નથી. વર્ગ લંબાઈ જ્યારે વર્ગવાળી રીત આવે ને ત્યારે જ લખવાનું. ચલો એ આપણે ધારેલો કેટલો? 120. એફડી કેટલો? -139. એન કેટલો છે? તો એને આપણને બધાને ખબર છે 50 આગળના દાખલામાં પણ લીધો હતો. તો અહીંયા 120 છે વત્તા 139 ભાગ્યા 50. 139 ભાગ્યા 50 એટલે કેટલા? 2.78. પરંતુ 2.78 માઇનસ લખવાના. કેમ? કે 139 એ માઇનસ છે. તો આપણે કરીશું 120 અને વત્તા ઓછા ઓછા 2.78. તો 120માંથી 2.78 આપણે બાદ કરવાના. એટલે 120 માઇનસ 2.78 એટલે જવાબ આવે 117.22. એટલે આપણો છેલ્લો જવાબ આવે 117.22. અને આ આપણો સાચો જવાબ રહે. કઈ રીતે પૂછે તો
જો ધારેલા મધ્યકની રીતે કહે તો આ રીત કરવાની, અને કંઈ જ ન કીધું હોય તો આટલું કરીને પટાવી દેવાનું. અને આપણે તો પતાવવામાં બધા હોશિયાર છે. ઉદાહરણ નંબર 6. એક વિસ્તારમાં એક વસ્તુની કિંમત દુકાને બદલાય છે, દરેક દુકાને બદલાય છે. તેની માહિતી આપણને આપેલી છે. પહેલાં આપણને કિંમત આપેલી છે, એટલે કિંમતને આપણે એક્સ લખી દઈએ અને દુકાનોની સંખ્યાને આપણે એક્સ લખી દઈએ, એફ લખી દઈએ. તો પહેલાં એકદમ ટૂંકી રીત કરાવી દઉં, એટલે કે એફએક્સની રીત. એફએક્સ એટલે આ બંનેનો ગુણાકાર, અને જ્યારે કંઈ જ ન કીધું હોય તો આ જ કરવાનું. 206 ગુણ્યા 5 એટલે 1030 થઈ. કેટલા થાય? 1030. ત્યાર પછી 212 ગુણ્યા 8 એટલે 1696 થાય. ત્યાર પછી આપણે આગળ જોઈએ, થોડું આ બાજુ લઈ લઈએ, બરાબર, એટલે તમને દેખાય. ચાલો, 218 ગુણ્યા 9 એટલે 1962 થઈ. 220 ગુણ્યા 14 દબાવવાના એટલે 3080 થઈ. ત્યાર પછી 224 ગુણ્યા 3 કરવાના એટલે 672 થઈ. અને 230 ગુણ્યા 1 એટલે 263 થઈ. આ બધાનો સરવાળો 2 વાર કરવાનો, ભૂલ નહીં થાય એટલા માટે. 1030 વત્તા 1696 વત્તા 1962 વત્તા 3080 વત્તા 672 વત્તા 230 એટલે 8670 આવ્યા. પણ કેટલી વાર કરવાનું કીધું મેં? 2 વાર કરવાનું કીધું. એટલે 2 વાર કરી જોવાનું, અને 2 વાર કરી લઈ પછી જ આપણે દાખલાની શરૂઆત કરવાની. ફરીથી આપણે જોઈ લઈએ, એના ગુણાકાર કરીને એકવાર ચેક કરી લેવાનો. 206 ગુણ્યા 5 બરાબર છે કે 1030 બરાબર. 212 ગુણ્યા 8 બરાબર છે કે ઓકે. 218 ગુણ્યા 9 ઓકે છે કે ઓકે. 220. જો હું દાખલો વિડીયો બનાવું છતાં 2 વાર કરું તો તમારે તો માર્ક્સ લેવાના છે, તો 2 વાર કરવાના, બરાબર. એટલે 2 વાર કરે તો આપણને ભૂલ થાય નહીં. ચાલો, બરાબર છે. એટલે 1030 વત્તા 1696 વત્તા 1962 વત્તા 3080 વત્તા 672 વત્તા 230 કેટલા આવે? 8670. તે પછી આનો સરવાળો કરી દેવાનો. કેટલા છે? 5 વત્તા 8 વત્તા 9 વત્તા 14 વત્તા 3 વત્તા 1 કેટલા છે? 40 છે. હવે આપણું જે સૂત્ર છે એ પ્રમાણે સૂત્ર મૂકી દેવાનું. એક્સ બાર બરાબર સિગ્મા એફએક્સના છેદમાં એન. એફએક્સ કેટલો છે? 8670 ભાગ્યા 40 એટલે 8670 ભાગ્યા 40. 8670 ભાગ્યા 40 આપણે કરીએ એટલે 216.75. 216.75 એ આપણો છેલ્લો જવાબ આવે. અને ખૂબ અગત્યનો દાખલો આ ગણાવી શકાય. પણ તમને એવું કીધેલું હોય કે ધારેલા મધ્યકની રીત, અત્યારે તો નથી કીધું, પણ તમને શીખવવા માટે ટેક્સ્ટબુકમાં બીજી રીતે દાખલો કરાવેલો છે, બરાબર. એટલે કે ધારેલા મધ્યકની રીત અથવા ટૂંકી રીત, એટલે આપણે ડીવાળી રીતે દાખલો કરવો પડે. અને ડીવાળી રીત એટલે કેવી? તો ડીવાળી રીત એટલે ફરીથી આપણે ઉપર જે છે એ લખી દઈએ. એક્સ આપેલો છે અને એફ આપેલો છે, આ બંનેને આપણે લખી દઈએ. ચાલો, ઉપર છે 206, 212, 218, 220, 224 અને 230. આ બધું ઉપર આપેલું જ છે. અને બાજુમાં એફ આપેલો એ પણ લખી દે. 5, 8, 9, 14, 3 અને 1. ચાલો, આપણે એફ અને એક્સ લખી દીધું જે આપેલો છે. મેં તમને પછી કીધું એ પ્રમાણે આપણે આગળના દાખલામાં પણ જોઈએ. કોઈ પણ એકને એ ધારી લેવાનું જે વચ્ચે આવે, કોઈ પણ એક, એવું નથી કે કોઈ જે ધારવું. એટલે ડી બરાબર એક્સ માઇનસ એ. ચલો, એ બરાબર આમાંથી કોઈ એક ધારી લેવાનો. આપણે 220 ધારી. ચલો, કેટલા ધાર્યા? 220. હવે આની અંદર સી લેવો જરૂર નથી. ટેક્સ્ટબુકમાં સી લીધેલો હશે, એટલે સી લેવો કે નહીં લેવો એ જરૂર નથી. ન લે તો પણ ચાલે, એવું જરૂર નથી કે સી લેવાનો છે. ચાલો, હું તમને સી લેવા વગર શીખવું. સી લેવું હોય તો બી ચાલે, કારણ કે બધાને 2 વડે ભાગી શકાય એવું છે. જો, એટલે નહીં લેવું એવું નથી, લેવું હોય તો પણ ચાલે. હવે આપણે છે ને ટેક્સ્ટબુક વગર કરવું હોય તો બી ચાલે. જો ટેક્સ્ટબુકમાં 220 છે, આપણે 200 નહીં ધરવા. ચાલો, 200 ધારી લઈએ. શું કરવાના? 206 માંથી 200 જાય તો 6, 212 માંથી 200 જાય તો 12, 218 માંથી 200 જાય તો
18. 220માંથી 200 જાય તો 20. 224માંથી 200 જાય તો 24. અને 230માંથી 200 જાય તો 30. કેટલું ઇઝી થઈ ગયું. અને આ જ કરવાનું. હવે એફડી એટલે આ બંનેનો ગુણાકાર. 5 6 30. હવે 12 અથામ મગજમાં નહીં કરતા, કરી નાખજો. 12 ગુણ્યા 8 એટલે 96. પછી 18 ગુણ્યા 9 કરવાના. 18 ગુણ્યા 9 162. પછી 14 28 એટલે ખબર, એટલે 280 થઈ જાય. 24 ગુણ્યા 3 24 ગુણ્યા 3 કેટલા થાય? 72. અને 30 એકુ 30. સરવાળો કરી દેવાનો, એને એફડી કહેવાય. કેટલા થાય? 30 96 162 280 72 અને 30 670 થાય. તો ફરીથી એકવાર ચેક કરી લેવાના. હું ચેક નથી કરતો, આ તો આપણને ખબર જ છે 40 છે. ચાલો, એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફડીના છેદમાં એન. એ લોકો ગુણ્યા સી લખેલું હશે ચોપડીમાં, આપણે નથી લખવાનું. હું એમ જ તમને શીખવું. એ કેટલા ધારેલા? 200. એ લોકોએ 220 ધારેલા હતા. એફડી કેટલા? 670. એન કેટલા? 40. જો આપણી રીત થોડી અલગ છે, જોજો. એટલે 200 તો બેઠા છે જ. ચાલો, 670 ભાગ્યા 40 કરવાના. 670 ભાગ્યા 40 કરે એટલે 16.75 આવે. કેટલા આવે? 16.75. અને 200 વત્તા 16.75 એટલે કેટલા થાય? 216.75 એ આપણો જવાબ આવે. એટલે જરૂર નથી કે આ રીતે જ દાખલો કરવાનો. ચોપડીમાં આપેલું એ રીતે જ કરવાનું એવું જરૂરી નથી. આપણે કંઈ પણ ધારી શકીએ. સી તમારે ધારવાની જરૂર નથી. સી ક્યારે લેવાનો? જ્યારે વર્ગવાળી રીત હોય ત્યારે. બાકી વર્ગ વગરની રીત હોય તો સીની જરૂર નથી. પરંતુ જો તમે ધારેલા મધ્યકની રીત ન કીધું હોય તો આ એફએક્સ જ કરવાનો. અને ધારેલા મધ્યકની રીત કરી તો તમે આ દાખલો પણ કરી શકો. ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે એ કરવું એવું જરૂરી નથી. એટલે આ દાખલો પણ ખૂબ અગત્યનો હતો, સમજાયો હશે. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજા જે દાખલાઓ છે એના વિશે અભ્યાસ કરીશું. આભાર. ઉદાહરણ નંબર 7. આ અગાઉ આપણે 6 ઉદાહરણો જોઈ લીધા છે અને આ 7મું ઉદાહરણ છે. નીચેની માહિતીમાં એક ફેક્ટરીમાં કામ કરતા મજૂરોની માસિક આવક એ રૂપિયામાં આપેલી છે અને તેમની આવકનો મધ્યક શોધવાનો છે. આ અગાઉ આપણે છૂટા પ્રાપ્તાંકો હતા, એફઆઈએક્સઆઈ હતી. આજે વર્ગ અને આવૃત્તિવાળો દાખલો છે. એટલે એક બાજુ આપણને વર્ગ આપેલું છે અને બીજી બાજુ આપણને આવૃત્તિ આપેલી છે. એટલે આને કહેવાય વર્ગ અને કહેવાય આવૃત્તિ એટલે કે એફ. હવે વર્ગ આપેલું છે પણ આપણે શોધવું પડે એક્સ. એક્સ કેવી રીતના શોધવાના? તો 2000 અને 3000નો સરવાળો કરવાનો. 2000 અને 3000નો સરવાળો કરે એટલે કેટલા થાય? 5000. જોજો, બધી વાર નહીં તમારે કરવાનું, આ રીતના કરવાનું. 2000 વત્તા 3000 એટલે 5000 થાય. પરંતુ ભાગ્યા 2 કરવાના એટલે લખવાના 2500. એટલે અહીંયા આવશે 2500. બંનેનો સરવાળો કરવાનો. ફરીથી 3000 અને 4000 એટલે 7000. 7000 ભાગ્યા 2 એટલે 3500. ફરીથી 4000 અને 5000 એટલે 9000. 9000 ભાગ્યા 2 એટલે 4500. હવે આપણે એટલું જોઈ શકીએ કે 1000નો ડિફરન્સ છે. એ જ રીતના આમાં પણ 1000નો જ ગેપ છે કે જોઈ લેવાનું. જો 5 થી 6, 6 થી 7, 7 થી 8 એટલે 1000 વચ્ચેનો ગેપ છે. એટલે હવે દરેક વાર આપણે શોધવાની જરૂર નથી, ડાયરેક્ટ જ આપણે લખી દેવાનું. અહીંયા કેટલા લખવાના? 5500. અહીંયા કેટલા લખવાના? 6500. અહીંયા કેટલા લખવાના? 7500. અને અહીંયા લખવાના 8500. ચેક કરી લેવાનો. છેલ્લે 8000 અને 9000 છે એટલે 8000 વત્તા 9000 ભાગ્યા 2 એટલે 8500 આવી જાય. એટલે આ રીતના એ વસ્તુ તો આપણે શોધી કાઢી. હવે આપણે આપણી જે રીત છે એ પ્રમાણે છે. આપણી રીત કઈ છે? એફએક્સ. એટલે એફએક્સ એટલે આ બંનેનો ગુણાકાર. એટલે 2500 ગુણ્યા 2 કરવાના. જોજો, 2500 ગુણ્યા 2 એટલે કેટલા આવે? તો અહીંયા લખીએ આપણે 5000. ત્યાર પછી 3500 ગુણ્યા 3 કરવાના. 3500 ગુણ્યા 3 કરવાના એટલે આવે 10500. આ એકદમ ઇઝી રીત છે. પછી મેં તમને આમાં જ બીજી રીત પણ શીખવું છે, ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે. 4500 ગુણ્યા 7 કરવાના એટલે 31500 આવે. કેલ્ક્યુલેટર છે એટલે આ રીત આપણા માટે બહુ સરળ કહેવાય. 5500 ગુણ્યા 15 કરવાના. 5500 ગુણ્યા 15 એટલે આવે 82500. એટલે લખી દેવાના 82500. ત્યાર પછી 6500 ગુણ્યા 25 કરવાના. 6500 ગુણ્યા 25 કરીએ એટલે 1,62,500 આવે. આ રકમ મોટી આવશે પણ કેલ્ક્યુલેટર છે એટલે આપણને બહુ વાંધો નહીં આવે. 7500 ગુણ્યા 16 કરવાના એટલે આવશે 1,20,000. અને છેલ્લે 8500 ગુણ્યા 12
8,500 ગુણ્યા 12 કરવાના એટલે આવે 1,02,000. કેટલા આવે? 1,02,000. આ બધાનો સરવાળો કરે એટલે દાખલો પૂરો થઈ જાય. આ બધાનો સરવાળો કરી દેવાનો એટલે આપણે દાખલો પૂરો થઈ જાય. પછી ચેક કરી લઈએ આપણે સરવાળો કેટલો થાય. 5,000 વત્તા 10,500 વત્તા 31,500. આ 31 કર્યા એમાં 500 ઉમેરીએ 82,500. 1,62,500. 1,20,000 અને 1,02,000 એટલે 5,14,000 આવે. કેટલા આવે? 5,14,000. અને અહીંયા જે છે મજૂરોની સંખ્યા એટલે કે આવૃત્તિ પણ ગણી કરીએ. 2 વત્તા 3 વત્તા 7 વત્તા 15 વત્તા 25 વત્તા 16 વત્તા 12 એટલે એ છે 80. એ 80 પણ આપણે અહીંયા લખી દઈએ. આપણી જે રીત હતી એ ખૂબ સરળ હતી. એટલે કે x બાર બરાબર સિગ્મા fx ના છેદમાં n. હવે આ રીતે દાખલો થાય કે નહીં આપણે ચેક કરીએ છીએ. આવે કે નહીં આવે આપણને ખબર નથી. એટલે 5,14,000 ભાગ્યા 80. 5,14,000 ભાગ્યા 80 કરે એટલે જવાબ તો નથી જવાનો, તો બી કરીએ. 5,14,000 ભાગ્યા 80 એટલે જવાબ કેટલા આવે? 64,25 આવે. કેટલા આવે? 64,25. હવે તમને એવું લાગશે કે જવાબ નહીં આવે, મેં એવું કીધું હતું. એટલે ચેક કરી લેજો તમારી ટેક્સ્ટબુકની અંદર જવાબ આવે કે નહીં. બીજી રીતે દાખલો ગણાવું જે ટેક્સ્ટબુકની અંદર છે. આ જવાબ સાચો જ છે, ખોટો નથી. પરંતુ આ દાખલો તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળશે, આવું કોઈ શીખવશે નહીં. આ તો ટેક્સ્ટબુકની અંદર આપેલું ને એ જ બધા શીખવે. હવે આપણે શું કરીએ? ટેક્સ્ટબુક વગરનું શીખીએ. જે રકમ આપેલી છે એ લખી દઈએ પહેલા. ચલો પહેલા આપણને વર્ગ અને આવૃત્તિ આપેલી છે. આ વર્ગ અને આવૃત્તિ જે આપેલી છે એ ઉપર જોઈને કોપી પેસ્ટ પહેલા લખી દેવું. અહીંયા આપેલું છે 2,000 થી કેટલા? 3,000 એમાં 2. ત્યાર પછી 3,000 થી લઈને 4,000 એમાં 3. પછી 4,000 થી લઈને 5,000 એમાં 7. પછી 5,000 થી લઈને 6,000 એમાં 15. આ જેટલું પણ આપેલું છે બધું જ લખી દેવાનું છે. 6,000 થી લઈને 7,000 એમાં 25. 7,000 થી લઈને 8,000 એમાં 16. 8,000 થી લઈને 9,000 તો એમાં 12 છે. ઉપરની રકમ સીધી જ જેવી છે એવી આપણે ઉતારી દઈએ. પછી આપણે એમાં મધ્ય કિંમત શોધી. એ મધ્ય કિંમત પર ઉપરની છે એ બેથી જ મેં ઉતારી દઉં. 2,500 થી લઈને 1,000 ઉમેરવાની છે. 2,500 3,500 એ આપણે ઉપર શોધી જ છે એટલે એમાં ટાઈમ નથી બગાડતા. કેવી રીતના આવતું છે એ ઉપર જોઈ લીધું આપણે, બરાબર. એટલે એમાં કંઈ આપણે ટાઈમ બગાડવાની જરૂર નથી. એટલે આટલું તો આપણે કોપી પેસ્ટ પછી પણ હતું. આને કહેવાય એફ. પછી આપણે fx કરી નાખેલું. પણ જ્યારે બીજી રીત આવે ત્યારે આપણે શું કરવું પડે? ત્યારે આપણે ડી શોધવું પડે. અને ડી એટલે x માઇનસ એ છેદમાં સી લખવાનો. ક્યારે સી લખવાનો? ખાસ ધ્યાન રાખજો. સી ક્યારે લખવાનો? જ્યારે પણ આ વર્ગ આપેલા હોય ત્યારે. જો વર્ગ નહીં આપેલા હોય તો સી શોધવાની જરૂર નથી. પણ સી છે એનો મતલબ કે વર્ગ આપેલા છે. તો વર્ગ આપે ત્યારે શું કરવાનું? તો કોઈ પણ એક સંખ્યા જે વચ્ચે આવતી હોય, જો આ વચ્ચે આવે છે એમાં એ ધારી લેવાનું. એટલે એ કેટલા ધારીએ આપણે? આ 5500 છે એને આપણે એ ધારી લઈએ. જે વચ્ચે છે, ઉપર બી 3 છે નીચે બી 3 છે. જ્યાં એ ધારે ત્યાં 0 મૂકી દેવાના. અને આ કન્ટિન્યુ હોય ત્યારે ઉપર લખવાનું -1 2 3 -1 -2 -3 અને નીચે લખવાનું 1 2 3. હવે તમે કહેશો આ કેવી રીતે? તો હું ચેક કરીને બતાવી દઉં. x કેટલો છે? 2,500. એ કેટલો છે? 5,500. એટલે આપણે ચેક કરી લઈએ. x 2,500 માઇનસ એ 5,500 અને સી આપણે ધારવાનો. ચાલો દરેક જે સંખ્યા છે એ દરેક સંખ્યામાં ગેપ કેટલો છે? તો તમે જોઈ શકો ગેપ 1,000 છે. તો આપણે 1,000 ને મૂકી દઈએ. ઓકે, ચલો 2,500 માંથી 5,500 જાય તો કેટલા આવે? 3,000, પરંતુ -3,000. અને નીચે 1,000 એટલે કેટલા આવે? -3. એ જ રીતે બધામાં જ આવવાનું છે. ચેક કરવાની કઈ જરૂર નહીં. 85 માંથી 5,500 જાય તો 3,000. 3,000 ભાગ્યા 1,000 એટલે કેટલા આવે? 3 આવે. એટલે એ પણ આવી જ જવાનું છે. એમાં કોઈ ચિંતા કરવાની નથી. હવે બહુ ઈઝી થઈ ગયું. શું કરવાનું છે? એફ અને ડી એટલે એફડી લખી દેવાનું.
3 દુ 6 માઇનસ 6, 3 દુ 6 માઇનસ 6, 7 એકુ 7 માઇનસ 7, 15 ગુણ્યા 0 0, 25 એકુ 25, 16 દુ 32 અને 12 તાળી 36. માઇનસ માઇનસ નો સરવાળો અને પ્લસ પ્લસ નો સરવાળો. 32 36 ને 25, 32 36 અને 25 એટલે કેટલા 93 આવે. આ પ્લસ આવે અને ઉપર માઇનસ છે તે અલગ 6 6 અને 7, 6 વત્તા 6 વત્તા 7 એટલે 19 છે એ માઇનસ કરવાના. 19 કેવા છે માઇનસ. 73 માંથી 19 ને બાદ કરવાના. સોરી 93 માઇનસ 19, 73 નથી પણ 93 છે એટલે 74. ઓકે, હવે આપણી જે રીત છે એ પ્રમાણે આપણે જે સૂત્ર છે નવું એ પ્રમાણે ઉપયોગ કરી લે. એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફડી છેદમાં એન અને અહીંયા સી આવે. ઓકે, કેમ કે સી વાળું સૂત્ર છે એટલે. ચલો એ કેટલા ધારેલા 5500, એફડી કેટલા આવ્યા 74, એન કેટલા છે તો એન આપણને ખબર આ 80 છે જે આપણે આગળના દાખલામાં પણ જોયેલા ઉપર એટલે 80 અને 1000 લખી દેવાના. એટલે 5500 વત્તા 74 ગુણ્યા 1000 એટલે 74000 લખવાના અને ભાગ્યા 80 કરવાના. એટલે 5500 વત્તા 74000 ભાગ્યા 80 કરવાના. 74000 ભાગ્યા 80 એટલે આવે 925. એટલે અહીંયા લખવાના 925 અને આ બંનેનો સરવાળો કરે એટલે ઉપરનો જવાબ હતો 6425. એ 6425 થઈ જાય. પણ કેલ્ક્યુલેટર છે એટલે મારી ઈચ્છા એવી છે કે તમે આ દાખલો કરો આ રીતના. બાકી તમે બંને રીતે કરો કોઈ જ મુશ્કેલી આવવાની નથી. તમે આ કરો તો પણ ચાલે અને એને અથવામાં એની નીચેનો જે દાખલો કરો એ પણ ચાલે. બંને રીતે આપણે દાખલો કરી શકીએ. ઉદાહરણ નંબર 8. એક ઝાડ પરથી મરેલી કેરીઓનું વજન આપેલું છે ગ્રામમાં છે. આ પરથી આપણે ન્યૂનતમ વજન પર એક આપેલું છે 410. કેરીઓના વજનનો મધ્યક શોધવાનો. સૌથી ઓછું કેટલું છે 410 અને 420 થી ઓછું એનો મતલબ કે સૌથી ઓછું કેટલું છે 410 એટલે 410 થી 420 હોવાનું. એટલે આપણે તો વર્ગ બનાવવું પડે અને આવૃત્તિ બનાવવું પડે. આ આવૃત્તિ નથી આપણે સંચય આવૃત્તિ આપેલી કહેવાય CF. એટલે આપણે પહેલા લખવાનું વર્ગ અને બાજુમાં લખવાનું આવૃત્તિ. આવૃત્તિને કહેવાય F અને આ વર્ગ આપણે બનાવવાનો છે. તો સૌથી ઓછું કેટલું કીધું છે 410. તો પહેલા આપણે લખવાનું 410 થી 420. બીજું 420 છે અને પછી 30 છે એટલે 420 થી લઈને 430. જો હવે તો ક્રમમાં જવા જ દેવાનું 10 નો ગેપ છે જ. પહેલું આપણે 410 થી લખવાનું છે. 430 થી લઈને 440 10 નો જ ગેપ છે. 440 થી લઈને 450. એ જ રીતના 450 થી લઈને 460. ક્યાં સુધી 470 છે એટલે લખવાનું 460 થી લઈને 470. અહીંયા સુધી આપણે જવાનું. ચલો પહેલામાં તો 14 છે જ. ઓકે, હવે શું કરવાનું ખબર આપણે આ 34 માંથી આ 14 ને બાદ કરવાના. કેમ કે આ તો 430 થી ઓછું એટલે આ પણ એની અંદર આવી જાય. એટલે 34 માંથી બાદ કરી નાખીએ આપણે તો વધે કેટલા 20. હવે 76 માંથી આપણે 34 ને બાદ કરવાના. આ 76 માંથી કેટલા બાદ કરવાના 34. 76 માઇનસ 34 એટલે કેટલા આવે 42. એટલે આપણે લખવાના અહીંયા 42. આ 76 માંથી 34 ને બાદ કરવાના. એ જ રીતના 130 માંથી 76 ને બાદ કરવાના. 130 માઇનસ 76 એટલે કેટલા આવે 54. એ લખવાના 54. ત્યાર પછી 165 માંથી 130 ને બાદ કરીએ એટલે ખબર પડી જ જાય છે 35 આવે. અને 180 માંથી 165 ને બાદ કરે એટલે કેટલા આવે 15. હવે આ દરેકનો સરવાળો એ છેલ્લી સંખ્યા થઈ જવી જોઈએ એટલે કેટલી 180. આપણે ચેક કરી લઈએ થાય કે નહીં. જો પહેલી 14 છે, પછી 20 છે, પછી 42 છે, પછી 54 છે, પછી 35 છે અને પછી 15 છે. થઈ ગયું. એનો મતલબ કે આપણે સાચું કર્યું છે. હવે કંઈ જ કરવાનું નહીં. પહેલા એક્સ શોધી કાઢવાનો જે આગળના દાખલામાં પણ આપણે જોયો હતો. ચલો એક્સ કેવી રીતના શોધવાનો. એક્સ એટલે કે મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે બે વચ્ચેની કિંમત. કેવી રીતના શોધવાના
તો બંનેનો સરવાળો 410 વત્તા 420 ભાગ્યા 2 એટલે કેટલા આવે? 415 આવે. કેટલા આવે? 415. દરેકમાં શોધવાનું નહીં, પણ બેમાં હું તમને શોધીને બતાવી દઉં. 420 વત્તા 430 420 વત્તા 430 ભાગ્યા 2 એટલે કેટલા? 425 આવે. હવે આ દરેક સંખ્યા વચ્ચે કેટલી વર્ગ લંબાઈ એટલે કે કેટલો ગેપ છે? તો 10 નો ગેપ છે. તો આની વચ્ચે પણ આપણે 10 નો જ ગેપ રાખવાનો, પણ આ ગેપ વધઘટ નહીં થવી જોઈએ, ખાસ જોઈ લેવાની. અહીંયા નથી, 425 છે એટલે 10 ઉમેર તો 435, 10 ઉમેર તો 445, 10 ઉમેર તો 455 અને 10 ઉમેર તો 465. હવે બે રીતે દાખલો થાય, બંને રીતે આપણે દાખલો કરવાનો છે. હું પહેલા તમને એક સરળ રીત બતાવી દઉં. એ સરળ રીત એટલે fx વાળી. આ બંનેનો ગુણાકાર કરી દેવાનો, એ સૌથી સરળ રીત. 415 છે, એ ટેક્સ્ટ બુકમાં નથી એટલે ખાસ ધ્યાન આપજો. 415 ગુણ્યા 14 એટલે કેટલા થાય? 5810. 5810. 425 ગુણ્યા 20, 425 ગુણ્યા 20 એ કેટલા થાય? તો 8500, 8500. ત્યાર પછી 435 ગુણ્યા 42 એ કેટલા થાય? 18270. ત્યાર પછી 445 ગુણ્યા 54, 445 ગુણ્યા 54 એ થાય 240 30, 240 અને પછી 30. 455 ગુણ્યા 35 કરવાના એ કેટલા થાય? 15925 અને છેલ્લે 465 ગુણ્યા 15 કરવાના એ કેટલા થાય? 6975. આ બધાનો સરવાળો કરી દેવાનો. સરવાળો આપણે કરીએ, કેટલો થાય એ જોઈ લે. પહેલા છે 5810, ઓકે. ત્યાર પછી 8500, ત્યાર પછી 18270, ત્યાર પછી 24 0 30, ત્યાર પછી 15925 અને છેલ્લે છે 6975 એટલે 79510. 79510. હવે આપણે એકદમ સરળ રીત પ્રમાણે દાખલો કરવાનો છે એટલે હું નીચે બતાવી દઉં. x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. આ સૂત્ર હતું, પણ અહીંયા fx છે એટલે અહીંયા આપણે આ જે x લખ્યું, આ જે n લખ્યું એ તો બેઠું જ, પણ હવે લખવાનું સિગ્મા fx ના છેદમાં n. જો આ છેકવાનું નથી, પણ આ યાદ રાખવામાં તમે કીધું કે x લખતા હતા આપણે, એની જગ્યાએ શું લખવાનું? fx લખવાનું. એટલે આખું જ બતાવવું હોય તો ફરીથી બતાવી દઉં. x બાર બરાબર સિગ્મા fx ના છેદમાં n. ઓકે, આ સૂત્ર મૂકવાનું. ચલો, ઉપર 79510 છે અને છેદમાં 180 લખવાના. એટલે 79510 ભાગ્યા 180 ભાગ્યા 180 એટલે જવાબ આવે 441.72. કેટલો જવાબ આવે? 441.72. ટેક્સ્ટ બુકમાં ચેક કરી લેજો, રીત બીજી છે પણ જવાબ સાચો હશે. હવે ટેક્સ્ટ બુકની રીતે પણ તમને બતાવી દઉં ને કે એ પણ તમને આવડવી જોઈએ. તો ટેક્સ્ટ બુક જ્યારે આવે ત્યારે આ જે લાઈન છે એ બનાવવાની નથી, fx વાળું આપણે બનાવવાનું નથી. આપણે ડાયરેક્ટ બનાવવાનું છે ડી. ડી બરાબર x માઇનસ એ છેદમાં સી. કોઈ પણ એક સંખ્યા જે વચ્ચે આવતી હોય એને ધારી દેવાનું એ. અહીંયા વચ્ચે નથી આવતું પણ અહીંયા આપણે એ ધારી દઈએ કે 6 જ આંકડા છે ને, 7 હોય તો વચ્ચે આવે, 6 માં તો વચ્ચે ને, પણ જે વચ્ચે આવે એને 0 આપી દેવાનો. ઉપર -1, નીચે -2, 1 2 અને 3. કંઈ જ વિચાર્યા વગર આવું કરી નાખવાનું. કોઈ પણ વસ્તુ વિચારવાની જરૂર નથી. એ ક્યારે વિચારવાનું એ હું તમને કહેવા, અત્યારે વિચારવાનું નથી. આ વર્ગ લંબાઈ અલગ અલગ હોય ને ત્યારે વિચારવાનું, અત્યારે વિચારવાની જરૂર નથી. હવે કરવાનું fd. fd એટલે f અને d નો ગુણાકાર. 14 દુ 28 પરંતુ માઇનસ, 20 21 પરંતુ માઇનસ, 42 ગુણ્યા 0 એટલે 0, 54 ગુણ્યા 1 એટલે 54 થાય, 35 ગુણ્યા 2 એટલે 70 થાય અને 15 ગુણ્યા 3 એટલે 45 થાય. વત્તા વત્તાનો સરવાળો કરવાનો. 54 70 45, 54 70 અને 45 એટલે થાય 169. કેટલા થાય? 169. પણ ઉપરના જે ઓછા છે 20 ને 28 એટલે -48 પણ છે. એટલે 169 માઇનસ 48 કરીએ આપણે એટલે આવે 121. કેટલા આવે? 121. એટલે ખરેખર તો 121 આવે છે. આ તો પહેલી રીત કરેલું એમાં છે, અત્યારે નથી. 121 આવી ગયા. હવે રીતનું સૂત્ર છે આપણું
એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફડી ના છેદમાં એન ગુણ્યા સી. આ આપણું સૂત્ર છે. એ કેટલો ધાર્યો? 435. એફડી કેટલો આવ્યો? 121. એન કેટલો છે? 180. હવે ખાસ અગત્યનું સી કેટલો કહેવાય? સી કેટલો કહેવાય? તો આ બધા વચ્ચેનો ગેપ. જો 420 થી 10 બંને વચ્ચેનો જે ગેપ જોઈએ, 460 થી 70 બધા વચ્ચે 10 નો ગેપ છે, એટલે 10 લખી દેવાના. 435 પછી શું છે? વત્તા. હવે 121 ગુણ્યા 10 એટલે 1210 થઈ. પાછા ખાલી 0 મૂકી દેવાનો, છેદમાં 180. હવે 435 તો લખવાના જ, પણ 1210 ભાગ્યા 180 કરવાના. 1210 ભાગ્યા 180 એટલે આવે 6.72. કેટલા આવે? 6.72. હવે 435 માં 6 ઉમેર તો 441 થાય, અને પાછળ 72 તો છે જ. બંનેનો જવાબ જોઈ લઉં. જો પહેલી રીતમાં જવાબ હતો એ કેટલો હતો? 441.72. બીજી રીતે જવાબ આવ્યો એ કેટલો આવ્યો? 441.72. એટલે જરૂરી નથી તમે કઈ રીતે દાખલો કરો, આપણને તો વજનનો જે મધ્યક પૂછેલો છે એનો જવાબ આવવો જોઈએ. એ જવાબ તમે બેમાંથી કોઈ પણ રીતે લાવી શકો. તમને જવાબ લાવતા આવડવું જોઈએ. કઈ રીતે જવાબ આવ્યો છે એ અગત્યનું નથી. બંને રીત વેલિડ જ છે, કોઈ રીત વેલિડ નથી એવું નથી. એટલે આ રીત પણ ખૂબ સરળ ગણાવી શકાય. આ રીતનો ઉપયોગ કરજો, જેથી ભવિષ્યમાં તમને કોઈ મુશ્કેલી થાય નહીં. ઉદાહરણ નંબર 9 આપણે જોવાના છે. કોઈ એક ઝોનમાં આવેલી જુદી જુદી કંપનીના વાર્ષિક વેચાણ વેરાનું વિતરણ આપેલું છે. એના પરથી આપણે મધ્યક શોધવાનો છે. આને કહેવાય વર્ગ અને આને કહેવાય આવૃત્તિ, એટલે કે એફ. એના પરથી આપણે પહેલા એક્સ શોધવાનો, જે આપેલું છે એના પરથી આપણે શું શોધવાનો? એક્સ. એક્સ કેવી રીતના શોધવાના? આગળના ઘણા બધા દાખલામાં જોઈ લીધું. 0 અને 10 નો સરવાળો કરવાનો. 0 વત્તા 10 એટલે 0 જ થાય. 0 વત્તા 10 0 ના થાય, કેટલા થાય? 10. ભાગ્યા 2 કરવાના એટલે કેટલા આવે? 5. એટલે અહીંયા લખવાના 5. 10 અને 20 નો સરવાળો કરવાનો. ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવાનું. 30 ભાગ્યા 2 એટલે કેટલા? 15. અહીંયા વર્ગ લંબાઈ બધાની અલગ અલગ છે, એટલે દરેકનું શોધવું પડે. જો અહીંયા વર્ગ લંબાઈ કેટલી? 20. અહીંયા 20 ગેપ છે, બધા વચ્ચે 10 અહીંયા 20 ના ગેપ છે ને. એટલે 20 વત્તા 30 એટલે 50. 50 ભાગ્યા 2 એટલે 25. એ જ રીતના 30 વત્તા 50 એટલે 80. 80 ભાગ્યા 2 એટલે 40. એ જ રીતના 50 વત્તા 70 એટલે 120 થાય. 50 વત્તા 70 120 થાય, ભાગ્યા 2 એટલે 60. ઓકે, આ રીત તો આપણી વેલિડ છે જ. હવે આપણે fx કરી નાખવાનો એટલે પતી જાય ખેલ આપણો. fx બરાબર આ બંનેનો ગુણાકાર 3 50 15. હવે મને નહીં આવડે એટલે આપણે કરવું પડે 15 ગુણ્યા 14. 15 ગુણ્યા 14 કેટલા? 210 થાય. એ લખવાના 210. પછી 25 ગુણ્યા 32 કરવાના. 32 ગુણ્યા 25 કરીએ એટલે કેટલા થાય? 800. એટલે અહીંયા લખવાના 800. આ તો બધાને આવડે ને. 40 40 4 ચોક 16 અને 2 0. અને છેલ્લે 21 ગુણ્યા 60. 21 ગુણ્યા 60 એટલે આવે 1260. એટલે અહીંયા લખી દેવાના 1260. એનો સરવાળો કરી દેવાનો. 15 વત્તા 210 હતા, પછી કેટલા છે? 800, પછી 1600. 800 પછી છે 1600, પછી કેટલા છે? 1260. 1260 એટલે 3885 છે. 3885. અને આ કેટલા છે એ પણ જોઈ લે ને, એ પણ જરૂર પડવાની ને. એટલે 3 વત્તા 14 વત્તા 32 વત્તા 40 વત્તા 21. 110 છે. જો ઓવર કોન્ફિડન્સમાં આવીને 100 લખી દે ફોર્મમાં, એવું નહીં કરતા. બરાબર. શું કરવાનું? રીત છે એક્સ બાર બરાબર સિગ્મા fx ના છેદમાં n. આટલું જ કરવાનું, કોઈ ચિંતા નહીં. 3885 ભાગ્યા 110. કોઈ સૂત્ર પણ નહીં યાદ રાખવાનું છે ને, કેટલું ઈઝી. એટલે શું કરવાનું આપણે? 3885 ભાગ્યા 110 એટલે જવાબ કેટલો આવે? 35.31 આવે. પણ પાછળ 8 છે એટલે 32 થઈ જાય. એટલે જવાબ કેટલો આવે? 35.32. જવાબ ચેક કરી લેજો કે તમારો જે છે નોટબુકનો જવાબ, ક્વેશ્ચન જે તમને આપેલો હોય ત્યાં ટેક્સ્ટબુકમાં, એનો જવાબ ને આ જવાબ. પણ આ જવાબને હવે તમારે તમારી રીતે કરવો પડે ને, કેમ કે તમે તો પછી પાછા ટેક્સ્ટબુક સિવાય આગળ નહીં વધે. એટલે ડી બરાબર x માઇનસ a ના છેદમાં c.
હવે અહીંયા સી જોજો, સી ન લઈ તો પણ ચાલે, હું તમને સી વગર કરાવું. કેમ? કેમ કે અહીં જોજો તમે, હવે બધામાં અહીં 10, અહીંયા 10, અહીંયા 10, પણ અહીંયા 20 નો ગેપ છે. એટલે સી લેવાના કેટલા? 10 લેવાના કે 20 લેવાના? એના કરતા સી નહીં લેવાના. ચાલો, સી લેવાના જ નહીં. x માઇનસ એ. હવે એ કોઈને તો ધારવો પડશે, તો એ આપણે વચ્ચેની સંખ્યા એટલે 25 ને એ ધારી લે. ચાલો, એ બરાબર કેટલા? 25. એટલે 5 માઇનસ એ એટલે x માઇનસ એટલે શું? 5 માઇનસ 25 એટલે કેટલા? માઇનસ 20. 15 માઇનસ 25 એટલે માઇનસ 10. 25 માઇનસ 25 એટલે 0. 40 માઇનસ 25 એટલે 15 અને 60 માઇનસ 25 એટલે 35. બરાબર? અહીંયા લખવાનું FD એટલે F અને D નો ગુણાકાર. 3 ને 20 એટલે કેટલા? 60 પરંતુ ઓછા. 14 અને 10 એટલે ઓછા 140. આ તો 0 જ છે. 15 ને 40 છે, 15 ને છે, 15 ચોક 60 એટલે 600 થશે. અને 35 ગુણ્યા 21 એ તમારે કરવું પડે ને. 35 ગુણ્યા 21 એટલે 735 છે. કેટલા છે? 735. હવે બેનો સરવાળો 735 વત્તા 600 એટલે 1335 આવે. આની લખી દેતા કે ઉપર છે આયરા 140 ને 60 એટલે માઇનસ 200 કરવાના ને, એટલે કેટલા આવે? 1135. હવે વિશ્વાસ થતો હશે કે 1135 તમને દેખાતા હશે કોઈ જગ્યાએ. ચાલો જોઈએ. આ અઠવા હે, આના અઠવામાં આપણે કરીએ છીએ. બાકી પહેલું બી ચાલે. x બાર બરાબર શું કરવાનું છે? a વત્તા સિગ્મા FD ના છેદમાં n ગુણ્યા c લખવાનો જ નહીં. કેમ? કેમ કે મેં અહીંયા લીધો જ નહીં. તમારે લેવું હોય તો લઈ શકો, તો અહીંયા લખવો પડે. તમારી ટેક્સ્ટબુક ની અંદર 5 લીધેલો હશે એટલે 20 ભાગ્યા 5 કરે એટલે 4 આવે. 10 ભાગ્યા 5 કરે એટલે 2 આવે. 15 ભાગ્યા 5 કરે એટલે 3 આવે. અને 35 ભાગ્યા 5 કરે એટલે 7 આવે. અને C લીધેલો હોય તો C અહીંયા લખવો પડે. એટલે અહીંયા ભાગાકાર કરે, અહીંયા ગુણાકાર કરે, એના કરતા લીધો જ નહીં એટલે કોઈ ચિંતા જ નહીં. એ કેટલા છે? 25. FD કેટલા છે? 1135. n કેટલો છે? 110. એટલે 25 વત્તા 1135 ભાગ્યા 110. 1135 ભાગ્યા 110 10.32. 10.32. 25 ને 10 કેટલા? 25 ને 10 35 અને પાછળ તો 32 છે જ. એટલે આ આપણો જવાબ આવે. જો ચેક કરી લેજો બંનેનો જવાબ કેટલો છે, સરખો. તો આ બધી મગજમારીમાં ઉતરવા કરતા જો સરળતાથી દાખલો થઈ જતો તો વાંધો શું છે તમને? આ રીતે પણ દાખલો કરે ને કોઈ ખોટો આપવાનો નથી, કારણ કે એ પણ એક રીત જ છે. ના કોણે પાડી છે? એ તો અથવા છે અહીંયા છે ને, એટલે મેં લખેલું છે. ટેક્સ્ટબુક ની અંદર એક જ દાખલો આપેલો અને આપણે એ જ રીતે ગણ્યા કરીએ તો એ નહીં ચાલે. એટલે અહીંયા આપણે બધા જ સ્વાધ્યાયના દાખલા પૂરા થાય અને પછી સ્વાધ્યાય 3.1 ચાલુ થાય. પરંતુ સ્વાધ્યાય 3.1 તો આપણે આખું જ બનાવેલું છે, ખાલી ઉદાહરણના દાખલા જ બાકી હતા. હવે આપણે જ્યારે જોઈશું ને તે સ્વાધ્યાયના તો 3.1 ના બનેલા છે. એટલે હવે ઉદાહરણ નંબર 10 થી ચાલુ કરીશું, કારણ કે સ્વાધ્યાયનું બધું જ બની ગયેલું છે, આખું જ સ્ટેટ બનાવી દીધું, ફક્ત ઉદાહરણ બાકી છે. હવે ઉદાહરણથી શરૂઆત આપણે કરીએ છીએ. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. જેવું લાગે કે આ વિડીયો બીજાને મોકલવા જેવો છે તો મોકલી આપજો, શેર કરજો. બરાબર? નેક્સ્ટ ટાઈમ આપણે ઉદાહરણ નંબર 10 સાથે મળીશું. આભાર.